સાબરકાંઠામાં આવેલા ઈડરમાં પ્રતિબંધિત ગર્ભ પરીક્ષણ હજુ પણ યથાવત છે। જિલ્લા આરોગ્ય વિભાગે ઈડરમાં રેડ કરી હતી। લક્ષ્મી વુમન્સ હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત સાથે રેડ કરી હતી। આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 3 સોનોગ્રાફી મશીન સીલ કરાયા હતા। લક્ષ્મી વુમન્સ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ છેલ્લા કેટલાય સમયથી ચાલતું હતું। જિલ્લા આરોગ્ય વિભાગની ઈડરમાં સફળ રેડ બાદ અધિકારીઓના મોબાઈલ બંધ થયા હતા। ઈડર તાલુકા હેલ્થ ઓફિસર સહિત જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓના ફોન બંધ થતા ચર્ચાનો વિષય બન્યો હતો। અધિકારીઓએ 4 કલાક કરતાં વધુ સમય સુધી પોલીસ બંદોબસ્ત સાથે હોસ્પિટલમાં સર્ચ હાથ ધર્યું હતું। હોસ્પિટલમાં કાર્યવાહી બાદ અધિકારીઓના ફોન બંધ થતા ભીનું સંકેલાયાની આશંકા છે। મીડિયાને માહિતી છુપાવી રહ્યા છે। ગઈકાલે 3 વાગે બપોરે કાર્યવાહી કર્યા છતાં પણ મીડિયા અને કોઈ પણ જાતની માહિતી અપાઈ નથી। જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરિયાએ મીડિયાના ફોન ઉપાડવાના ટાળ્યા હતા। રેડ કર્યા બાદ ભીનું સંકલાયાની ચર્ચાઓ ઉઠી છે। ભરતસિંહ રાઠોડ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા।